વોર્ડ નંબર 3 રાજીવનગર વિસ્તારમાં ગટર ઉભરાવાના પ્રશ્ન નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. 10 મહિના થઈ ગયા છે. ઓલી લાઈન જ નથી એની વાત છે ને. ના ના રસ્તા ઉપર બધું પાણી ભરી પડ્યું. પછી એક એવું ના પાણી જાય છે એની ચર્ચા થઈ ગઈ માજી કોઈ નિકાલ નથી થયો. હા હા આવ્યા છે લોકો હજી આવ્યા છે. હા આવ્યા છે. કેટલો ઘટનો નાખવાનો લાઈન કરી નાખવું પડે. પેલા અમારે જરા સત્તાધારીએ રજૂઆત કરી એ કામ નથી થયું તમારે ક્યાંથી થવાનું? ના ના સાહેબ એવું કીધું બાકી નથી લાઈન પણ અચ્છા કામ કરે એને રસ્તો કરો એમ. ટૂંકમાં આપણે એ કહીએ છીએ ભલે મંદિરની એ વાત એ કરે. હા હા રિપોર્ટ કરો ને. બીજો કોઈ ઓપ્શન જ નથી એમાં. વાંધો નહીં તો એનો આગળ વધો ફટાફટ. અંડર ભાઈને કયો નાખો ફટાફટ કામ બરોબર. રિપોર્ટ માં તો ઈસી નાખવાની થાય કે કઈ નાખશો? હજી ચાલુ થતા હજી 20 દી ગઈ છે મુગર ગટર વાળા એને હજી 20 દી થાય એમ છે. બરોબર આપણા મેન્યુઅલ ડિપાર્ટમેન્ટલી કરો કરલો એનો ફોલો અપ લેજો ફટાફટ. સાફ કરાવી દો થોડુંક પાણી. જેની બધી બ્લેક કાર્ડ બનાવી દો હળવું થઈ જાય. બે મેન્યુઅલ મળતી નથી કે મંદિરમાં આવી ગયું એવું છે ને. પણ મેં મકાનમાં અંદર જઈ નહીં તો એના અંદર કે મેન્યુઅલ જે છે એ તો તમે જઈ શકો ને. ભલે અંદર મંદિરમાં જઈને કે ઘરમાં જઈને આપણે અહીંયાથી હરિયો તો મારી એક મારું એમ કહેવાનું. ક્યાં તમે રાઈટ મંદિરની નીચે મેન્યુઅલ છે એની હેઠળ પછી મંદિર ઉપર દબાણ કર્યું એવું છે. એટલે કયું મંદિર છે એ નેટ ઓલા બેન ને ખ્યાલ આવી શર્માળિયા દાદા મંદિર છે. નાગ દાદાનું ગટર ઉપર મંદિર બનાવી નાખ્યું. એટલે એનો પ્રશ્ન મૂળ નિકાલ ન થવાનું પેલું કારણ આ ઘરની નીચે દબાઈ ગયેલું મંદિરની નીચે આવે એક મંદિર થઈ કઈ એવું પરિસ્થિતિ અહીંયા. એટલે હવે એને છે ને અત્યારે જો લાઈન નાખવા માટેનું એવું પીવીસી નો કટકો નાખાવી દે એકાદું વચ્ચે ચેમ્બર બનાવી કઈ કરાવી પછી જો થઈ શકતું હોય ને તો આ ગટર વાળાનું કામ ચાલુ થાય ને તો કઈક બીજે કઈક વ્યવસ્થિત લાઈન પણ તો એને કાંઈ નિકાલ નો તો કરવું પડે છે ને. એવું છે એને જો ખરીદ લઈએ હા, હું સમજી ગયો. ના છે ને જે ટાંકી ત્યાંથી દબાણ જ કેવી આવું કરો પછી અહીં પીડા તો નગરપાલિકાએ જ ભોગવવાની ને મતલબ દબાણ કરે રાખે. એમાં હું કાયમી માટે પ્રશ્ન સોલ્વ થાય ને એટલે જે આપડા મધુબેન નું કર્યું ને ત્યાં પાછળ નેરું નીકળ્યું છે એટલે એ 70 મીટર થાય છે. કેટલું જો અત્યારે ટાઈમ કરવારી કરી નાખશું ને તો એનો પ્રશ્ન રહે. પણ આપણે મોટી લાઈન છે ને સાહેબ ને પેલા અમે રજૂઆત કરી હતી ટાઈમ કરવારી થઈ જાય પાછું 10 દી પછી પાછો એ પ્રશ્ન અત્યારે ટાઈમ પર એ મામલતદાર લઈ જાય છે. થોડો પ્રોબ્લેમ સોલ્વ થાય ભણતર બંધ થાય જ્યારે નવું નાખવાનું હોય તો આ કોન્સન્ટ્રેશનથી કરવાનું સમજ્યા? હવે હાલો હું ત્યાં આવી બરોબર. હવે જે દબાણ કર્યું છે ને દબાણ વાળાને લઈ પેલા નોટિસ લઈ નાખી છે તો કાયદેસર નાખી જાવ. ઉપર કોઈ મકાન બનાવી નાખે કોઈ મંદિર બનાવી નાખે તો ખુલે નહીં. માણસોને કામ કરવાની જગ્યા જ નથી રહેતી ક્યાંય તો લોકો નિકાલ કેમ કરે? અમને નો ગમતું હોય ખાલી જો પેન્ડિંગ રહે કે અમને ગમતું ન હોય બિલકુલ
કારણ કે અમારે લોહી ઉકાળા થતા હોય, અમે એને ખીજાઈને કર્મચારીને માનસિક સતત ત્રાસ રહેતો હોય અમારો હોય જાય, કારણ કે તમે ફરિયાદ કરો એટલે અમે તો એને કરીએ, એટલે એને એમ ન થતું હોય કે અમે પ્રશ્ન પડ્યો રહી એમ. વિષયો આવા બધા થતા હોય, એ વિષયમાં પાછા કોઈ ધ્યાન નથી દેતા, એ વિષયમાં કોઈ ધ્યાન ન દે. કામ કરે છે ને એના પાસેથી કરાવડાવી દે એમ. કારણ કે નીકળે ને તો એક કચરો કે નીકળી જાય તો ગટરનો નિકાલ થાય. પંડ્યાભાઈ જોઈ ગયા ત્યાં એ તો ભલે ઘરની અંદર કુંડી દો આરો આને આટો મારી હું આનો રૂપડો આટો મારી રૂપડો ચેક કરાવે. આટો મારી લે ચેક કોને રૂપડો આપે? સિહોર વોર્ડ નંબર 3 રાજીવનગર વિસ્તારમાં છેલ્લા 10 મહિનાથી ગટર ઉભરાવાનો પ્રશ્ન હતો અને આસપાસના રહીશો એ ગટર સતત જે ઉભરાઈ રહી છે અને એના લીધે ત્યાં મચ્છર અને રોગચાળો ને એનો પણ ત્યાં ખૂબ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજરોજ રાજીવનગરના રહીશોએ અહીંયા એકસાથે ઉપસ્થિત રહીને અને પ્રમુખશ્રી કદાચ ચીફ ઓફિસર બંનેને મૌખિક રજૂઆત કરી છે કે ભાઈ આ જે ગટર છે અને એના લીધે સ્થાનિકો છેલ્લા 10 મહિનાથી હેરાન થાય છે, તો એનો તાત્કાલિક અસરથી એનું નિરાકરણ લાવવામાં આવે અને અન્યથા જો એનો કોઈ વૈકલ્પિક રસ્તો તૈયાર કરવામાં આવે જેથી કાયમિકનો આ મુશ્કેલીમાંથી છુટકારો મળી જાય. એટલે આજરોજ ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી બંને સાથે વાત થઈ છે અને બંને આમનો તાત્કાલિક અસરથી ઉકેલ લાવવાની ખાતરી આપી છે.